નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ। જોઈએ આજના સમાચાર વિગતવાર। જંડ ગામની સીમા જુગારધામ પર પોલીસનો દરોડો, 4 શખ્સો ઝડપાયા। બોડેલી તાલુકાના જંડ ગામની સીમા જંગલની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 30,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વડોદરા વિભાગના આઈજી સંદીપસિંહ, છોટાઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખ અને બોડેલી એએસપી હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ બોડેલી પીઆઈ પીએસ વરંડાની સૂચનાથી પોલીસે જંડ ગામની સીમા કાર્યવાહી કરી હતી। મોરખલા બીટ ઇન્ચાર્જ અર્જુનભાઈ તથા પોલીસ સ્ટાફ જંડ ગામે હનુમાન મંદિર પાસે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન મળેલી બાતમીના આધારે મંદિર નજીક જંગલમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર રેડ કરી હતી। દરોડા દરમિયાન વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દિનેશભાઈ જયંતિભાઈ નાઈક, વાઘોડિયા રોડના ચેતનભાઈ વિનયભાઈ દરજી, સયાજીગંજ પરશુરામ ભઠ્ઠાના પરેશભાઈ ચીમનભાઈ પરમાર અને રણછોડ રાયનગર ગોરવાના ગૌરાંગભાઈ ઇન્દ્રવદનભાઈ દરજીને પત્તાપાનાથી હારજીતનું જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના ₹8,840 દાવ પરના 5,325,000ની કિંમતના 4 મોબાઈલ ફોન, પત્તા અને પાથરણું મળી કુલ 30,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, વિરેન્દ્રકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવેશભાઈ અને ગોપાલભાઈની ટીમે કરી હતી। પોલીસે 4 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે। જંડ ગામની સીમા પોલીસને આ કાર્યવાહીથી જુગાર ધંધો ચલાવતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।